નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે આપણા ચેનલમાં. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુનો ખ્યાલ હશે કે જે તમારું 25 એપ્રિલે જે તમારું રિઝલ્ટ આવવાનું છે, જે ધોરણ 10માનું 12માનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાની ચાલુ થઈ જશે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમારા માટે આપણે અહીંયા આજે ગૂગલ પર લાઈવ જઈને તમે લોકોને ચેક કરાવીશું કે કેવી રીતે તમારું શું અપડેટ છે રિઝલ્ટનું, કે 25 તારીખે આવશે કે નહીં આવે, સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ, અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. જેવી રીતે આપણે ગૂગલ પર આવી ગયા છે વિદ્યાર્થીઓ, અને જીએસસીબી આપણે સર્ચ કરશું. જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો જોઈ શકો છો, જે આપણે ગૂગલ પર આવીને જીએસસીબી રિઝલ્ટ 2025 લખી દીધું છે કે ક્યારે આપણું રિઝલ્ટ અનાઉન્સ થશે. તો આપણે જઈને સર્ચ કરશું તો અહીંયા જે તમે લોકોને આર્ટિકલ આવી જશે વિદ્યાર્થીઓ, કે તમે લોકો જોઈ શકો છો જે ધોરણ 10માની પૂર્વ પરીક્ષા રિઝલ્ટ 2025 date and time has been announced that Gujarat Board SSC Class 10 repeater result 2025 will be declared on 29th July 2025 8 a.m. The GSCB result 2025 has been announced along with that mark sheet on 10th May at 7 a.m. તો વિદ્યાર્થીઓ તમે લોકો આખો અહીંયા વાંચી શકો છો. જેવી રીતે વિદ્યાર્થીઓ આપણે જે હમણાં રેગ્યુલર વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સર્ચ કરતા હતા, તો અહીંયા રિપીટર ભાઈઓનું જે રિઝલ્ટ અને ટાઈમિંગ આવી ગયું છે. જે રિપીટર ભાઈઓ મતલબ જે ફેલ થવાવાળા છે વિદ્યાર્થીઓ, એ લોકો માટે મતલબ તમે લોકો અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ, તમારા માટે ફૂલ તૈયારી ચાલી ગઈ છે વિદ્યાર્થીઓ. તો અહીંયા વિદ્યાર્થીઓ પહેલાં આપણે જે જીએસસીબીનું ઓફિશિયલ પોર્ટલ પર આવી ગયા છે. આ ઓફિશિયલ પોર્ટલ છે વિદ્યાર્થીઓ, તમે લોકો અહીંયા આવીને ચેક કરી શકો છો. જે બોર્ડ વેબસાઇટ અહીંયા ટેપ કરી લેવાનું. પછી વિદ્યાર્થીઓ જે તમે લોકોને અહીંયા જે સ્ક્રોલ કરીને પછી નીચે આ જે પરિપત્ર આખું સેક્શન છે વિદ્યાર્થીઓ, તો તમે લોકો આ પરિપત્રના સેક્શનમાં આખા સેક્શનમાં વાંચી શકો છો. હમણાં સુધી કંઈ તમારું માટે જે એક સંભાવનાની ડેટ બધાએ બતાવતા હતા, અને વિદ્યાર્થીઓ જે આપણે તમે લોકોને બતાવી હતી કે જે 25 એપ્રિલ ની આગળ પાછળ તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે, તો એ પાક્કું છે વિદ્યાર્થીઓ. ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું જે 25 એપ્રિલની આગળ પાછળ રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ. કેમ કે વિદ્યાર્થીઓ આ વખતે જે તમારું રિઝલ્ટ બહુ કેમ આવે છે વિદ્યાર્થીઓ, કેમ કે જે તમારી બોર્ડ પરીક્ષા વહેલી લેવાઈ હતી અને એના માટે જે તમારું રિઝલ્ટ વહેલું આપવામાં આવે છે. અને જે આગળની કામગીરી છે, જે રિપીટર ભાઈઓ માટે છે, રિપીટર એક્ઝામ છે, એનું બી ટાઈમ ટેબલ આવી ગયું છે વિદ્યાર્થીઓ. તો એના માટે જે તમારું આ વખતે આ ફટાફટ રિઝલ્ટ કાઢવાનું છે, અને જે તમારું એડમિશન પ્રોસેસ છે ધોરણ 10માનું અથવા જે આપણું 12માના વિદ્યાર્થીઓનું, તો એવી પ્રોસેસ ફટાફટ ચાલુ થઈ છે વિદ્યાર્થીઓ. તો એના માટે જે તમારું રિઝલ્ટ વહેલું કાઢવામાં આવે છે વિદ્યાર્થીઓ. જ્યારે પરિપત્ર આવશે આપણે ચેનલ મળી જશે. આપણો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો વિદ્યાર્થીઓ, અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લાઈક શેર કરી દેજો બીજા વિદ્યાર્થીઓમાં. અને વિદ્યાર્થીઓ તમે લોકોને પર્સનલ ડીએમ હોય તો મને ડીએમ બી કરી શકો છો વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.